તો બનાસકાંઠાના થરાદ ખાતે દશનામ ગૌસ્વામી સમાજ દ્વારા એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સમાજના અગ્રણીઓ, સાધુ, મહંતો, મોટી સંખ્યામાં સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ પરબત પટેલ સહિત અનેક રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમના આયોજકોને શંકર ચૌધરીએ સરકારી ગ્રાન્ટમાંથી 11 લાખ રૂપિયાની સહાય આપવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી। દશનામ ગૌસ્વામી સમાજ વાવ થરાદ જિલ્લા આયોજિત ભવ્યથી ભવ્ય બહોળી સંખ્યામાં વધારેલ સમાજ બંધુઓ વધારેલ અને સાહેબશ્રીનું બહુ જ હર્ષ ઉલ્લાસો સાથે સ્વાગત કરેલ અને સાહેબશ્રી પણ એમનો કિંમતી સમય લઈને વધાર્યા। એ બદલ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને સાહેબશ્રીએ અમારી સંસ્થામાં 11 લાખ રૂપિયાની માતબર રકમ ગ્રાન્ટ આપી અને અમારી સમાજને ખુશી